વેલકમ બેક. ગાંધીનગરથી મહત્વના સમાચાર. ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનો વિરોધ. મહિલા દિવસે જ આશા વર્કર બહેનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. લઘુત્તમ વેતન જેવી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અનેક બહેનોની કરવામાં આવી અટકાયત. વારંવાર રજૂઆત કરવા છતાં માંગ ન સ્વીકારાતી હોવાનો આરોપ છે. આ બહેનો પોતાની માંગ ઉપર અડગ છે. આજે વુમન્સ ડે છે, મહિલા દિવસ છે, અને મહિલા દિને જ આશા વર્કર બહેનો ગાંધીનગરમાં હડતાલ પર છે અને આવી રીતે આંદોલન શરૂ કર્યું છે. માંગ ન સ્વીકારતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પાછા कर दो थोड़ा बेन पाछा जता है तो બધા ઓલી બાજુ ખાતે આજે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં બહેનો એક્ટિવ થઈ છે. આશા વર્કરની બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તે એક્ટિવ થઈ છે. તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે બહેનો છે તે રેલી સ્વરૂપે આગળ વધી રહી છે. ત્યારે અહીંયા આગળ છે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આશા વર્કર બહેનોના જે આગેવાન છે ચંદ્રિકાબેન સોલંકી, તેમની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી રહી છે. આજે જે આશા વર્કર બહેનો જે છે તેઓના લઘુત્તમ વેતન સહિત અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને અહીંયા આગળ પહોંચ્યા હતા. ખાસ આ જે બહેનો છે હાલ ત્યાં અહીંયા આગળ પહોંચ્યા છે અને તે રીતે બહેનોની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ સત્યાગ્રહ છાવણી ખાતે અટકાયત કરવામાં આવી રહી છે. બહેનોની માંગ છે કે જે તેઓને લઘુત્તમ વેતન હોય કે મેટર્નિટી લીવ હોય, જે સહિતની માંગણીઓ સહિત અલગ અલગ જે માંગો છે તે અહીંયા આગળ કરવામાં આવી છે. જે બહેનો આવી છે તે બહેનોની અહીંયા આગળ અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ બહેનોની જે છે હાલ અટકાયત કરવામાં આવી રહી છે. બેનને આપણે પૂછીશું, મહિલા વિકાસના પડઘા ફૂટતા ગુજરાત સરકારને શરમ આવી જોઈએ. ખરેખર આ સરકાર મહિલા વિરોધી છે. એસસી એસટી ઓબીસી ગરીબ પછાત મહિલાઓનું વર્ષોથી સરકાર શોષણ કરે છે અને આ મહિલા દિવસે મહિલાઓનું સન્માન આ રીતે કરી રહી છે ધરપકડ કરીને. ગુજરાત સરકારને શરમ આવી જોઈએ. ગુજરાત સરકાર આ મહિલા વિરોધી સરકાર છે. આ સરકાર અદાણી અંબાણીની સરકાર છે. એમના મળતિયાઓને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટે નિયમો બદલી નાખે છે, નિયમો નવા બનાવે છે, પણ બંધારણનો નિયમ લઘુત્તમ વેતન છે એ આપવા માટે તૈયાર નથી. ગુજરાત સરકારને શરમ આવી જોઈએ. જે મહિલા મંત્રીઓ બેઠી છે વિધાનસભામાં, એમણે ક્યારેય મહિલાઓના હક માટે અવાજ ઉઠાવ્યો નથી. વિધાનસભાની અંદર ક્યારેય કોઈ મંત્રી જાણતો હોવા છતાં પણ આશા વર્કર અને આશા ફેસિલિટેટરને ન્યાય આપવા માટે તૈયાર નથી. ગુજરાતની પછાત મહિલાઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને આજે મહિલા દિવસ એમને હતું કે આજે અમને બોલવાની આઝાદી મળશે, આજે અમે કંઈક કરી શકીશું, અમારો અવાજ બુલંદ કરી શકીશું, પણ આજે પણ મહિલા દિવસે મહિલાઓને આવી રીતે ધરપકડ તમે જે રીતે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બીજી બહેનો છે તેમની પર પોલીસ દ્વારા જે છે અટકાયત કરવામાં આવી રહી છે. જે પોલીસ જે છે હાલ તમામ જે મહિલાઓ છે તેઓને અટકાયત કરીને લઈ જવામાં આવી રહી છે. ખાસ આ બહેનો આજે અહીંયા આગળ એકઠી થઈ છે. તેમની લઘુત્તમ માંગ હોય કે અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને બહેનો અહીંયા એકઠી થઈ છે. હાલ જે પ્રમાણે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આજે બહેનો જે છે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠી થઈ છે અને પોલીસ દ્વારા તેઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે. આ તમામ બહેનો જે છે આજે અહીંયાથી રેલી સ્વરૂપે ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે જવાની હતી અને વિસ્ટા ગાર્ડન ખાતે તે ત્યાં આગળ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલાર્પણ કરવાની હતી, પરંતુ આ બહેનો જે છે રેલી સ્વરૂપે ત્યાં પહોંચે તે પહેલા તે પોલીસ દ્વારા અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ બહેનોને જે છે રેલીની મંજૂરી નથી આપવામાં આવી. તેને કારણે હાલ આ બહેનોને જે છે અટકાયત કરવામાં આવી રહી છે. દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર.